એકવાર ગરુડજી અને સુદર્શન ચક્રને અભિમાન થયું કે અમારી જેવું કોઈ શક્તિશાળી આ દુનિયામાં છે જ નહીં. વિષ્ણુ ભગવાને ગરુડજીને કીધું કે તમે હનુમાનજીને બોલાવી આવો, મારે કામ છે. ગરુડજી ગયા હનુમાનજીને બોલાવા. હનુમાનજી પાસે આવીને કહે કે વિષ્ણુ ભગવાન તમને યાદ કરે. હનુમાનજી કહે કે તમે જાઓ, હમણાં આવો. ગરુડજી કે કામ કરો, તમે મારી માથે બેસી જાઓ, તમને લઈ જાઓ. હનુમાનજી કે મારે માળા ચાલુ છે, માળા પૂરી કરીને આવું, તમે જાઓ. ગરુડજી નીકળી ગયા ત્યાંથી. રસ્તામાં વિચાર કરે કે ક્યારે પહોંચશે. અને આમ વિષ્ણુ ભગવાનની પાસે ગયા ગરુડજી. ત્યાં વિષ્ણુ ભગવાન પાસે હનુમાનજી બેઠા હતા. ગરુડજીને એમ થયું કે ઓહો, તો મારી પહેલા પહોંચી ગયા. હનુમાનજીને પૂછ્યું, એ તો ઠીક કે તમે મારી પહેલા પહોંચી ગયા, પણ વિષ્ણુ ભગવાનના દ્વારપાળ તરીકે સુદર્શન ચક્ર રક્ષા કરે કે ભગવાન પાસે પહોંચવું હોય તો સુદર્શન ચક્ર પાસે પહેલાં જવું પડે, તો સુદર્શન ચક્રને તમે કઈ રીતે જીતા? તો હનુમાનજીએ સુદર્શન ચક્રને મોઢામાંથી કાઢી અને ગરુડજીને બતાવ્યું કે આલ્યો આ સુદર્શન ચક્ર. આવા શક્તિશાળી હનુમાનજી હો. અતુલિત બલ ધામ હેમ શૈલાભ દેહમ ધનુજવન કૃષાણુ જ્ઞાની નામ ગ્રગણ્યમ સકલ ગુણ નિધાન વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. બોલો હનુમાનજી મહારાજ કી જય. જય સિયારામ.